નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આરોગ્ય ખાતાના કર્મચારીઓ ગાંધીનગર ખાતે અમર્યાદિત સમય માટે હડતાળ પર ઉતરી આવ્યા છે। ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી હડતાળનો તેમજ આંદોલનો યથાવત રહ્યા છે। ગાંધીનગરમાં સૌપ્રથમ શિક્ષકો દ્વારા તેમજ હવે આરોગ્ય ખાતા દ્વારા પણ હડતાળ શરૂ કરવામાં આવી છે। ઓનલાઈન ઓફલાઈન પ્રક્રિયાને લઈને હડતાળ શરૂ થઈ છે। સરકાર દ્વારા તેમની એક રજૂઆત માનવામાં આવી હતી, જે માન્ય પણ રાખી હતી અને સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હડતાળ પૂરી કર્યા બાદ ટેબલ પર બેસ્યા બાદ જ સમાધાનનો રસ્તો નીકળી આવે। હડતાળ ચાલુ રાખશો તો ક્યારે પણ સરકાર આ વાતને માન્ય નહીં રાખે તેવું સરકારશ્રીએ મક્કમ વલણ અપનાવ્યું છે। વધુ વિગત આપણે સ્થાનિક સરકારી નેતા પાસેથી મેળવીએ કે તેમનો આ સમગ્ર ઘટના બાબતે શું કહેવું થાય છે। એમપીએડબલ્યુ ને એની જે સબસિક્વન્ટ 7 જેટલી કેડરો છે એ લોકો હડતાલ ઉપર છે। એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી। એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા। પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે, એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી। એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હા કે ના પાડી શકાય। હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે। સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે। બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે, એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે। આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે। મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો। અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે। લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વાળે। હજુ તો 2022માં 21ની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા। એટલે ચર્ચાના અંતે કોઈ પણ વસ્તુનું નિરાકરણ આવતું હોય છે, પરંતુ આ તમામ જિલ્લાના પ્રમુખોને એમનું જે મુખ્ય મંડળ છે એને જીએડીની માન્યતા પ્રાપ્ત છે કે કેમ એ મને ખ્યાલ નથી, પરંતુ આ તમામ કર્મચારી મંડળો જિલ્લાથી લઈ અને રાજ્ય સુધીની મારી વિનંતી છે કે ઝડપથી તમે આ હડતાલ પાછી ખેંચીને પોતાની ફરજ હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માંગ હતી એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી। એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય છે ને એ બાબત સરકાર પણ કડક છે। કર્મચારીઓ હડતાલ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઈ મતલબ જ નથી। આરોગ્ય કર્મચારીઓની હડતાલના લીધે આરોગ્યની સેવા ઉપર અસર થઈ છે અને સેવા ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એસ્મા લાગુ કરાયો છે। આ અંગે ગત ગુરુવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓના આ હડતાલ એકદમ ગેરવ્યાજબી છે। જો કર્મચારીઓ વહેલી તકે હડતાલ નહીં સમેટે તો સરકાર કડક પગલાં લેશે અને ત્યારબાદ સરકાર સામે પડેલા અનેક આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। એક બાજુ ગાંધીનગરમાં સતત 11મા દિવસે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલુ છે, તો બીજી બાજુ સરકારે પણ કહ્યું છે કે કર્મચારીઓ હડતાલ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય, બાકી કોઈ વાત। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।